અમદાવાદના બહુમાળી ભવન ખાતે નવું સાયરન આવ્યું। આપત્તિજનક પરિસ્થિતિમાં પહોંચી વળવા તંત્ર સજ્જ છે। નવું સાયરન આવ્યા બાદ તેનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું। બહુમાળી ભવનથી 3 કિલોમીટરથી વધારે દૂર સાયરન સંભળાશે। સાયરન ટેસ્ટિંગમાં ડિફેન્સના કર્મચારીઓ અને અધિકારીઓ જોડાયા। એને શરૂ પણ થયેલું એના અનુસંધાને પબ્લિકને જાગૃત કરવા માટે આ સાયરનનો અવાજ કરવામાં આવે છે। બોમ્બાર્ડિંગ હોય કે અકસ્માત હોય એ સમયે સાયરન વાગવામાં જ્યારે અકસ્માત થવાનો હોય સંભાવના વધારે ત્યારે તૂટક વાગતી હોય છે। પરંતુ જ્યારે આ અકસ્માત ઓવર થઈ જાય પૂરો થઈ સબ સલામતને સાયરન વાગતી હોય છે। ગઈકાલે આના અનુસંધાને આપણે જાહેર કર્યું છે કે આ સાયરનનો અવાજ ટેસ્ટિંગનો છે, એટલે પ્રજાને ખબર પડે અને આ સાયરનનો અવાજ ક્યાં સુધી જાય છે એને ધ્યાનમાં રાખીને કેટલી ભારત પાકિસ્તાન યુદ્ધની જ્યારે પરિસ્થિતિ સામે આવી હતી ત્યારે જે સાયરનો છે તે સાયરનો વગાડવામાં આવી હતી। મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ પરિસ્થિતિ કાબૂમાં આવી ગઈ હતી। પરંતુ હવે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ આવે તે માટે અમદાવાદમાં જે બંધ પડેલી જે સાયરનો હતી અને નવી જે સાયરનો છે તે લગાવવામાં આવી છે। અમદાવાદના અપના બજારના આ દ્રશ્યો છે, બહુમાળી ભવનના આ દ્રશ્યો છે હાલ કે નવી જે સાયરન છે તે સાયરન લગાડવામાં આવી છે અને તમામ ડિફેન્સના જે અધિકારીઓ છે તે ખાસ કરીને આ જે કામગીરી છે તેમાં જોડાયા છે। અહીંયાથી અમદાવાદનો સૌથી વધારે એટલે કે લાલ દરવાજાનો સમગ્ર જે વિસ્તાર છે તે વિસ્તાર કવર કરવામાં આવ્યો છે અને જો અહીંયા સાયરન ટેસ્ટિંગની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। અહીંયા જો સાયરન વાગે તો ખાસ કરીને 5 થી 10 કિલોમીટરના અંતર સુધી સંભળાય તે પ્રકારનો જે અવાજ આ સાયરનનો જોવા મળી રહ્યો છે અને ડિફેન્સની પણ અલગ અલગ જે ટીમો છે તે બનાવવામાં આવી રહી છે અને અલગ અલગ લાલ દરવાજાના વિસ્તારમાં ચેકિંગની કામગીરી માટે જોડાઈ છે કે સાયરનનો અવાજ કેવા પ્રકારનો આવી રહ્યો છે। અત્યારે તેવી કોઈ પ્રકારની પરિસ્થિતિ નથી, પરંતુ ગમે ત્યારે યુદ્ધ હોય, અકસ્માત હોય કે કોઈ પ્રકારની ગંભીર પરિસ્થિતિ હોય એમાં આ સાયરન વગાડવામાં આવશે અને લોકોને સજાગ કરવામાં આવશે। કેમેરામેન નિકુંજ સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।